27th ઓગસ્ટ થી 6th સપ્ટેમ્બર સુધી વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીનું ઉજવણી થઈ રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી કેટલાક ગણેશોના આગમન, સ્થાપના અને પૂજા આરતીના કાર્યક્રમો અત્યારે શહેરમાં ચાલી રહ્યું છે. આવતીકાલે જૂનીગઢી ગણેશથી વિસર્જનની પ્રક્રિયા શહેરમાં શરૂ થનાર છે. આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તમે જાણો છો કે ઇન બિટવીન 5th સપ્ટેમ્બરે ઈદ, જે મુસ્લિમ બિરાદરો માટેનો એક મહત્વનો તહેવાર છે, આના ઉજવણી પણ થનાર છે. આને પણ ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટેના તમામ આયોજનો કરવામાં આવે છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ 1700થી વધારે લાયસન્સ ધરાવતા ગણેશ આઇડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા 4 વીકથી આ ગણેશની આગમન, સ્થાપના, પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે. એમને પંડાલમાં કરવાની થતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્સ્ટ્રક્શન આપી છે. સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટિક અરેન્જમેન્ટ છે તે અંગે પણ ડિટેલ્ડ આપણા પ્લાનિંગ અને કોઓર્ડિનેશન થઈ ચૂક્યા છે. જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમે જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસોથી આપણા પાસે જે પેરામિલિટરીના ટુકડીઓ છે એમને તૈનાત કરીને SRPF, રેપિડ એક્શન ફોર્સ, સ્પેશિયલ એક્શન ફોર્સ, CRPF, BSF ના કંપનીઓને આપણા શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ, ACP, DCPના નેતૃત્વમાં આપણે પેટ્રોલિંગ પણ કરી છે. આ ડોમિનેશન એક્સરસાઇઝના મારફતે શહેરજનોને, કમ્યુનિટીઝને એક સુરક્ષા સંબંધી એક સ્ટ્રોંગ મેસેજ પણ આપણે આ મારફતે આપી છે. સાથે સાથે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, પોટેન્શિયલ ટ્રબલ મોંગર્સ, ક્રિમિનલ્સને પણ આઈડેન્ટિફાઈ કરીને એમના જરૂરી પ્રિવેન્ટિવ એક્શન, એમના ઉપર નજર, એમના પ્રવૃત્તિ ઉપર સતત નિગરાની રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે દરેક પોલીસ સ્ટેશન અને સબ ડિવિઝન કક્ષાએ પણ પોલીસ એક્ટિવ બનીને કામ કરી રહ્યો છે. સમગ્ર વ્યવસ્થા માટે શહેરના તમામ અધિકારીઓ ઉપરાંત બહારથી પણ 4 SP કક્ષાના અધિકારીઓ, 10 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને 23 બહારના ડીવાયએસપી અને 109 જેટલા ઇન્સ્પેક્ટર, 210 જેટલા સબ ઇન્સ્પેક્ટરો પણ આવશે. કુલ મળીને 3000 જેટલા પોલીસ અધિકારીઓ અને 1500+ હોમગાર્ડના માનદ વ્યક્તિઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે જે રીતે આપણે કીધું, SRPF, SAPF, RAF, CRPF અને BSF ના કુલ 9 કંપનીઓ વિશેષ રીતે ગણેશ વિસર્જન વખતે શહેર પોલીસના મદદમાં ડિપ્લોયમેન્ટ થનાર છે. તમામ શહેરમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણા ડીપ પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટ્સ અને ફિક્સ્ડ પોઈન્ટ નાખી છે. કેટલાક જગ્યાએ મૂવિંગ બંદોબસ્તનું આપણે આયોજન કરવાના છીએ. તો સમગ્ર વિસર્જનની પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરતા સંખ્યામાં પોલીસ ફોર્સ અને લોજિસ્ટિક્સ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે આપણે આયોજન કરી છે આ અંગે આપણા માધ્યમથી શહેરજનોને પણ અવગત કરવા માંગીએ છીએ. જે ડાયવર્શન પ્લાન છે, જે વિસર્જનનું આયોજન છે, નિર્ધારિત સ્થળોએ વિસર્જન કરવામાં આવે, સમયસર ડિપાર્ટ કરવામાં આવે અને સ્થળ ઉપર પહોંચીને શાંતિપૂર્ણ માહોલમાં ભીડભાડ કર્યા વગર વિસર્જન કરવાનું જે વ્યવસ્થા છે એના સદુપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરે અને સાથે સાથે
જે ડાયવર્શન પ્લાન છે તે મુજબ આનું પાલન કરીને કોઈ ત્યાં જવાનો પ્રયાસ ન કરે, નિયમોનું ભંગ ના કરે, આ અંગે પણ ધ્યાન રાખે. અને સાથે સાથે જે મુવમેન્ટ છે પબ્લિકની અને પણ પોલીસ સાથે સંકલન અને સહકારથી જે એમરજન્સી જરૂરિયાત હોય તે સિવાય કોઈ નીકળવાનો પ્રયાસ ન કરે, આગ્રહ પણ કરીએ છીએ. સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર આપણા નજર રહેશે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સોશિયલ મીડિયા મોનિટરિંગ એક્ટિવલી કરી રહ્યા છે અને કોઈ પણ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ આવે તો તે અંગે પણ ક્વિક રિસ્પોન્સથી આપણે ડીલ કરવામાં આવશે. તો શહેર પોલીસ તરફથી આપણા વિસર્જન માટે જે લોજિસ્ટિકલ એન્ડ ઓપરેશન સપોર્ટ સિસ્ટમ, ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન, આયોજકો સાથે આપણા સંકલન અને તમામ પ્રકારની જે ઓપરેશન પ્લાનિંગ અત્યારે શહેર પોલીસ કરી ચૂક્યા છે. આવતીકાલે યોજનાર જૂનીગઢી ગણેશ અને તે પછીના 7મા અને 9મા દિને ને 11મા દિને જે કંઈ વિસર્જનો લાઇન્ડ છે, તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે થાય તે અંગે જરૂરી તમામ આયોજન શહેર પોલીસ તરફથી થઈ ચૂક્યા છે. આ બંદોબસ્તમાં મહત્તમ સંખ્યામાં જે ટેકનોલોજીકલ ટૂલ્સ છે આનો પણ ઉપયોગ થશે. તમે અગાઉ પણ જોયું છે, આપણા શહેરના ઉપલબ્ધ 1900 પ્લસ વીએમસીના કેમેરા, 550 પ્લસ પોલીસ કેમેરા જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતનું, અને 750થી વધારે બોડી વોર્ન કેમેરા પણ આમાં તૈનાત રહેશે. લગભગ 8 ડ્રોન કેમેરાઓ પણ આપણા જુદા જુદા વિસ્તારમાં આપણા આકાશથી પણ ક્રિમિનલ એક્ટિવિટીઝ ઉપર નજર રાખવા માટે ડિપ્લોયડ રહેશે. કન્ટિન્જન્સી પ્લાન તરીકે આપણે વજ્ર, વરુણ અને એન્ટી રાઇટ કિટ સાથે આપણે સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ્સ જગ્યા જગ્યા ઉપર તૈનાત રહેશે અને કોઈ પણ એમરજન્સી કે ઇમિડિયેટ નીડ પહોંચેથી રિસ્પોન્ડ કરી શકે તે માટે વ્યૂહાત્મક સ્થળોએ રિઝર્વ પોલીસ પણ ડિપ્લોય રહેશે. આ વખતે આપણે પ્રયાસ કરી છે કે 5મી તારીખે યોજનાર ઈદ બંદોબસ્ત અને સાથે સાથે ઓનગોઈંગ ગણેશ વિસર્જન પણ કોઈ પ્રોબ્લેમ વગર સંપન્ન થાય તે માટે મુસ્લિમ આગેવાનો, ધાર્મિક અને સામાજિક એમના લીડર સાથે અલગથી સંવાદ કરીને એમના બપોરે 3 વાગ્યા સુધી તમામ જુલુસો નીકળે અને સંપન્ન થાય અને તે પછી યોજનાર ગણેશ વિસર્જન કે પૂજા આરતી વખતે આપણે કોઈ પણ પ્રકારના અનાનુકૂળતા ના થાય તે માટે આપણા ડાયલોગ પ્રોસેસથી એમના આખા બંદોબસ્તની વ્યવસ્થા પણ આપણે ઓલરેડી પ્લાનિંગ કરી છે.